આગળ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વ પ્રવેગ એટલે શું? સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવો. તો પહેલું જોઈએ છે ગુરુત્વ પ્રવેગ. પદાર્થ પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ જી કહે છે. તો આ શું થઈ વ્યાખ્યા? પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને આપણે શું કહીશું? ગુરુત્વ પ્રવેગ જી, સ્મોલ જી કહે છે. આપણે ધારવાનું છે, ધારો કે પૃથ્વીનું દળ એમ અને પૃથ્વીની ત્રિજ્યા RE છે. પૃથ્વીના કેન્દ્રથી ડી અંતરે આવેલા એમ દળ વાળા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ F બરાબર કેપિટલ G ME ઇન્ટુ M અપોન ડી સ્ક્વેર. આપણે આગળ જાણીએ છીએ ન્યૂટનના ગતિનો બીજો નિયમ તમે ભણી ગયા છો. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ આપણે સૂત્ર જાણીએ છીએ F બરાબર ma. તો પદાર્થ પર લાગતું બળ તેના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. F બરાબર ma. સમીકરણ આને 2 કહો, આને તમે 1 કહો. તો ફરીથી ન્યૂટનના ગતિનો બીજો નિયમ આપણે જાણીએ છીએ કે પદાર્થ પર લાગતું બળ એ તેના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. આપણે વ્યાખ્યા જોઈ ગયા. આગળ ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા મુજબ એ બરાબર આપણે શું લઈશું? પ્રવેગને હવે આપણે શું કહીશું? ગુરુત્વ પ્રવેગ એટલે એ બરાબર જી. તો આપણે એ બરાબર જીની કિંમત સમીકરણ 2 માં મૂકી દો. 3 નંબર આપી દો, અથવા તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો જ્યાં તમને એ દેખાય છે ત્યાં શું લખીશું? જી. તો F બરાબર mg. સમીકરણ શું કહીશું આપણે એને? 4. હવે સમીકરણ 4 અને સમીકરણ 1 ને જોઈએ છીએ. તો સમીકરણ 4 ની કિંમત ક્યાં મૂકવાની છે? સમીકરણ 1 માં. તો સમીકરણ 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો જ્યાં તમને F દેખાય છે ત્યાં શું લખશું આપણે? mg બરાબર કેપિટલ G ME ઇન્ટુ M અપોન ડી સ્ક્વેર. સ્મોલ m જતા રહેશે. G બરાબર G. હવે ME ની જગ્યાએ આપણે M લખીએ છીએ અપોન ડી સ્ક્વેર. અહીંયા ડીનું મૂલ્ય જે છે એ ત્રિજ્યા કરતાં કેવું છે? વધારે છે. બરાબર. તો આપણને જે અહીંયા સૂત્ર મળ્યું છે એ શું છે? સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર કયું છે? તો ગુરુત્વ પ્રવેગ જી બરાબર ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક આપણે જાણીએ છીએ જી M અપોન ડી સ્ક્વેર. તો એક ગુણના અંદર તમને આ સૂત્ર પણ પૂછી શકાય છે. સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર લખો. અને 3 ગુણમાં થિયરી પૂછી શકાય છે. તો ફરીથી આપણે એક વખત જોઈ જઈએ છીએ. ગુરુત્વ પ્રવેગ એટલે શું? પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને આપણે શું કહીશું? ગુરુત્વ પ્રવેગ જી. ધારો કે પૃથ્વીનું દળ શું છે? ME અને પૃથ્વીની ત્રિજ્યા શું છે? RE. પૃથ્વીના કેન્દ્રથી ડી અંતરે આવેલા M દળવાળા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શું છે? તો F બરાબર કેપિટલ G ME ઇન્ટુ M અપોન
d². સમીકરણ 1. ન્યૂટનના ગતિનો બીજો નિયમ આપણે જાણીએ છીએ કે પદાર્થ પર લાગતું બળ એ તેના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. પણ આપણે ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા પ્રમાણે પ્રવેગ ઉદ્ભવતો પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગને આપણે g તરીકે લઈએ તો F બરાબર શું લઈશું? A બરાબર g લઈશું. એટલે એન જી જ્યાં તમને એ દેખાય છે ત્યાં આપણે શું લખીશું? g. તો F બરાબર mg. આ Fની કિંમત સમીકરણ 1માં મૂકી દઈએ તો mg બરાબર કેપિટલ G me ઇન્ટુ m/d². m જતા રહ્યા છે. સ્મોલ g હવે આ પૃથ્વીની ત્રિજ્યા ભલે m લખેલું પણ આપણે એને કેપિટલ M તરીકે લઈએ તો m/d². તો આ શું છે? કેપિટલ G અને સ્મોલ g વચ્ચેનું સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર છે. અને એક ગુણમાં વ્યાખ્યા પણ પૂછી શકાય છે ગુરુત્વ પ્રવેગ એટલે શું, અને એક ગુણમાં પ્રશ્ન ખાલી તમને સૂત્ર પણ પૂછી શકાય છે, અને 3 ગુણના અંદર આ થિયરી પૂછી શકાય છે. પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલા કોઈ પણ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર. તો F બરાબર કેપિટલ G me ઇન્ટુ m/r². આ શું છે? પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે. એમાં F શું છે? આપણે જાણીએ છીએ ગુરુત્વાકર્ષણ. G શું છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. m એ શું છે? પૃથ્વીની ત્રિજ્યા, પૃથ્વીનું દળ. re શું છે? પૃથ્વીની ત્રિજ્યા. અને સ્મોલ m એ શું છે? પદાર્થનું. તો આ જે સૂત્ર તમને મળે છે એ સૂત્રનો ઉપયોગ આપણે આગળ લગાવવા માટે પણ કરીશું. તો ફરીથી સૂત્રમાં પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે. તો એને આપણે પૃથ્વીની દળ જે છે એની લીધો એક ત્રિજ્યા re, કોઈ એક રાખેલ કોઈ પદાર્થ છે સત્વનું દળ શું છે? સ્મોલ m. તો એમના વચ્ચે સંબંધ દર્શાવતો સૂત્ર કેપિટલ F, એટલે કે F બરાબર કેપિટલ G me ઇન્ટુ m/r². એમાં F શું છે? ગુરુત્વાકર્ષણ બળ, G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, m પૃથ્વીનું દળ, r પૃથ્વીની ત્રિજ્યા અને m પદાર્થનું દળ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક દાખલો જોઈએ છીએ. પાઠ્યપુસ્તકનું છે ઉદાહરણ 10.1. પૃથ્વીનું દ્રવ્યમાન તમને આપેલું છે 6 × 10⁻²4 kg તથા ચંદ્રનું દ્રવ્યમાન 7.4 × 10⁻22 kg એટલે કિલોગ્રામ છે. જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 × 10⁵ કિલોમીટર હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ ગણો. અહીંયા તમને જીનું મૂલ્ય આપેલું જ છે 6.7 × 10⁻11 ન્યૂટન મીટર² કિલોગ્રામ -2. તો આપણે પૃથ્વીનું દ્રવ્યમાન ને આપણે શું કહીએ? me. પૃથ્વીનું દ્રવ્યમાન ને કે me કહીએ તો 6 × 10⁻24 kg. ચંદ્રનું દ્રવ્યમાન ને સ્મોલ m કહીએ આપણે, ગમે તે નામ આપી શકો તમે, 7.4 × 10⁻22 kg છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું છે? 3.84 × 10⁵ કિલોમીટર તમને આપેલું છે. તો આપણે આ કિલોમીટરને શેમાં ફેરવવાનું છે? મીટર. કેમ? તો આપણો એકમ આપણે જાણીએ છીએ ન્યૂટન મીટર કિલોગ્રામ. તો આપણે મીટર અંતર જે છે શેમાં આપવાનું છે? મીટરમાં. કિલોમીટરને શેમાં ફેરવીશું આપણે? મીટરમાં. 3.84 × 10⁵ તો છે જ, અને કિલોમીટરને મીટરમાં ફેરવીએ તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય આપણે જાણીએ છીએ. તો 3.84 × 10⁵ તો ઘાત થતી જ, આમાં 3 ઉમેરી દઈએ આપણે, 3 0 એટલે કેટલી થશે? 5 ને 3 8.
3.84 × 10⁸ મીટર. હવે કિલોમીટરની જગ્યાએ આપણે શું લખીશું અહીંયા? મીટર. તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ ગણવાનું છે. તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ F બરાબર કેપિટલ G me × m/d². આપણે સૂત્ર જાણીએ જ છીએ. તો આ બધા જ મૂલ્ય જે છે આ સૂત્રમાં આપણે મૂકી દઈએ. તો G બરાબર 6.7 × 10⁻11 ન્યૂટન મીટર² કિલોગ્રામ -2 me એટલે પૃથ્વીનું દ્રવ્યમાન તમને આપેલું છે 6 × 10⁻24 kg. કેપિટલ M અને સ્મોલ m જેને આપણે નામ આપ્યું ચંદ્રનું દ્રવ્યમાન કેટલું આપેલું છે? 7.4 × 10⁻22 kg ભાગ્યા ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર જે આપણે અહીંયા મીટરમાં ફેરવ્યું છે 3.84 × 10⁸ મીટર નો આપણે શું કરીશું અહીંયા? વર્ગ. બરોબર. હવે આ બધા જ મૂલ્ય જે છે સૂત્રમાં આપણે મૂકી દીધા છે. હવે આ જે છે મૂલ્ય જે છે એનું જો સોલ્યુશન કરવામાં આવે તો એટલે કે આને પછી આપણે બધાનો ગુણાકાર કરીએ આના વડે આના વર્ગ વડે જો ભાગવામાં આવે તો 2.01 × 10⁻20 આપણને શું મળે છે? પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ આપણને કેટલું મળ્યું? તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ આપણને મળ્યું છે 2.01 × 10⁻20 ન્યૂટન. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી દ્વારા ચંદ્ર પર જેટલું બળ લાગે છે એટલું જ બળ ચંદ્ર દ્વારા પાછું પૃથ્વી પર લાગે છે. એટલે કે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ આપણે ભણી ગયા છે. તો એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ પૃથ્વી દ્વારા ચંદ્ર પર 2.01 × 10⁻20 ન્યૂટન જેટલું બળ લાગે છે એટલું જ બળ ચંદ્ર દ્વારા શેના પર લાગે છે? પૃથ્વી પર. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. પણ એના પહેલાં આપણને શું આવડવું જોઈએ? સૂત્ર.